હલો, હું શું કહું છું સાંભળ. સુનિતા ભાભીને ફાઇનલી દશેરાના દાડે ઘોડો દોડ્યો, એમના ડફોળને વિઝા મળી ગયા. અલી કાલમ ગયા હતા ને એટલે શું કે વિઝા આવી ગયા વિઝા. અલી અભણ બોલતા તો શીખ પહેલાં. અને પછી શું કહે ખબર છે, એટલી સરસ નોકરી મળી છે ને ત્યાં રહેવાનું ક્વાર્ટર. હું તો બહારથી જ મને તો ખબર પડી ગઈ. પેલી ગીતલી નહીં આપણે પાટણવાળી, એણે જ મને કહી જ દીધું હતું કે આ સંગલીન ભાઈ છે ને એનો છોકરો પેલું બળ્યું શું હોય અમેરિકામાં ભૂલી ગઈ જો પાછી હૈયે છે ને ઉઠે નથી મોટેલમાં એમના ભાઈનો છોકરો વેઇટર છે. તો આમનો જીગલો લાગે છે મોઢા ઉપરથી વેઇટર જેવો, એટલે આની આગળ બોલાવે બોલ. અને કેટલા હોશિયાર અલી બોલ. અમેરિકાના વિઝા આવી ગયા વિઝા. શું હાલી નીકળતા હશે આપણને નથી ખબર. ડફોળને અહીંયા 10મા ધોરણમાં ચઢાવ પાસ કરતા હતા, આપણને ખબર નથી. આખો દિવસ ગલ્લે ઊભો રહીને શું ધંધા કરતો હતો ખબર છે ને. પેલા 2 ઘર છોડીને, હા બસ આ એ પૂનમડીને છોડી રખડતો હતો. અને માનત ચરબી માતી નહીં. કોણ આવું મોઢું તોડે? વ્યવહાર કરવા જવો પડશે, રૂપિયોને શ્રીફળ હલવા. તમે લોકો આવવાના છો? હવે આ ડફોળને હું હાલ 6 મહિના ટકે જ બહુ છે. અહીંયા આગળ જે ઘોડીનો જાતતા પાણી પાલો નથી ભરતો એ અહીંયા જઈને હું વેટર હોય બનશે. અને આ કોકને પાણી હાલશે. આ લઈ ખરો કંઈ કહેવાય નહીં લી એવું નહીં. ત્યાર શું અહીંથી આટલા રૂપિયા ખર્ચીને મોકલ્યો હોય તો જયંતિભાઈ મારીને એની ખબર બનાવી દે એવા ત્યારે શું ટકસત ખરો પછી ખબર રામ જાણે. આપણે હું પંચાયત, હું તલી સાચું તને કહું બોલ, કોઈની પંચાયત જ નથી કરતી. મને ઓછું ગમે કોઈના ઘરની વાત આપણે શું કરવાની. આપણે કોકની કરીએ તો કોક આપણી કરે.